નમસ્કાર અમારા પરમ સ્નેહી પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજની પેન્શનરો માટે જાણવા જોગ માહિતીની વાત કરવાના છીએ। તો પેન્શનરોના જુલાઈથી વધનારા મોંઘવારી ભથ્થાને લઈને આજરોજ તારીખ 14/7/2026ના રોજ આવી છે એક મોટી અપડેટ। તો પેન્શનર મિત્રો, દરેક પેન્શનરોને આ મહિનાથી એટલે કે જુલાઈ મહિનાથી મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ મળવાનો છે। તો કેટલો લાભ મળવાનો છે અને ક્યારથી લાભ મળવાનો છે, એને કેટલું ડીએ એરિયર્સ મળવાનું છે, આ તમામ બાબતે આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું। તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો વાત કરીએ મોંઘવારી ભથ્થું એ કર્મચારીઓના પગારનો એક ટકાવારી છે, જેનો હેતુ પરિવારોને વધેલા જીવન ખર્ચને સંચાલિત કરવામાં મદદ કરવાનો છે। તો ગણતરીના હેતુ માટે તેને બે શ્રેણીઓમાં વિભાજિત કરવામાં આવે છે, એક ઔદ્યોગિક અને એક ચલ એટલે કે વેરિયેબલ મોંઘવારી ભથ્થું। તો વિગતવાર વાત કરીએ તો નાણાં મંત્રાલયે એપ્રિલમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા એટલે કે ડીએમાં 2% વધારો કરવાની જાહેરાત કરી હતી, જે જાન્યુઆરી 2026થી અમલમાં આવશે, જેનાથી અસરકારક રીતે ડીએ 58%થી મૂળ પગારના 60% થઈ જશે। તો નોંધનીય છે કે 2% ડીએ વધારો એઆઈસીપીઆઈ ડેટાનો ઉપયોગ કરીને 7મા પગાર પંચ દ્વારા નિર્ધારિત પદ્ધતિ અનુસાર 12 મહિનાના સરેરાશ ફોર્મ્યુલા પર ગણવામાં આવે છે। તો આ સીપીસી હેઠળ 2021થી 10 વધારો થયો છે, જે જુલાઈ 2021માં સૌથી વધુ 11%નો હતો। તો છેલ્લો 2 વધારો જાન્યુઆરી અને જુલાઈ 2025 માટે અનુક્રમે 2% અને 3% હતો। તો સામાન્ય સમયરેખા મુજબ 8મા પગાર પંચ દ્વારા તેની રચનાના લગભગ 18 મહિના પછી તેની અંતિમ ભલામણો રજૂ કરવાની અપેક્ષા છે। તો જેનો અર્થ એ થયો કે સૌથી વહેલામાં વહેલી તકે આપણે ફેબ્રુઆરી અથવા તો એપ્રિલ 2027માં જાહેરાતની અપેક્ષા રાખી શકીએ છીએ દોસ્તો। તો ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારી ભથ્થું શું છે। તો નોંધનીય છે કે ડીએ એ કર્મચારીઓના પગારની એક ટકાવારી છે, જેનો હેતુ પરિવારોને વધેલા જીવન ખર્ચને સંચાલિત કરવામાં મદદ કરવાનો છે। તો તે કેન્દ્ર સરકાર દ્વારા તેના કર્મચારીઓ અને પેન્શનરોને આપવામાં આવે છે અને ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓ દ્વારા આપવામાં આવતું નથી। તો લગભગ 50 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને લગભગ 65 લાખ કેન્દ્ર સરકારના પેન્શનરો, જેમાં સંરક્ષણ અને રેલવે કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓનો સમાવેશ થાય છે, તો તેમને ડીએ વધારાનો લાભ મળશે। નોંધનીય છે કે કર્મચારીઓના 18 સ્તર છે અને દરેક સ્તર માટે પગારમાં વધારો દરેક સ્તર માટે ઉલ્લેખિત પગાર મેટ્રિક્સ પર આધારિત રહેશે દોસ્તો। તો ત્યારબાદ વાત કરીએ મોંઘવારી ભથ્થાના પ્રકારો કયા કયા છે। તો ગણતરીના હેતુ માટે ડીએને 2થી વધારે શ્રેણીઓમાં વિભાજિત કરવામાં આવે છે, તે છે ઔદ્યોગિક અને ચલ ડીએ। તો સૌથી પહેલાં ઔદ્યોગિક ડીએની વાત કરીએ તો ગ્રાહક ભાવ સૂચકાંક એટલે કે સીપીઆઈના આધારે કેન્દ્ર સરકારના જાહેર ક્ષેત્રના કર્મચારીઓ માટે આની ત્રિમાસિક સમીક્ષા કરવામાં આવે છે। ત્યારબાદ વાત કરીએ તો ચલ ડીએ એટલે કે વેરિયેબલ ડીએ। તો આ તમામ કેન્દ્ર સરકારના કર્મચારીઓને લાગુ પડે છે અને ફુગાવાને સરભર કરવા માટે સીપીઆઈના આધારે વર્ષમાં 2 વાર તેમાં સુધારો કરવામાં આવે છે। તો ડીએની ગણતરી કરતી વખતે તેમાં બેઝ ઇન્ડેક્સ અને સીપીઆઈનો સમાવેશ થાય છે। તો ભલે સીપીઆઈના આંકડા દર મહિને જાહેર કરવામાં આવે છે,
પણ વીડીએ ત્યારે જ બદલાય છે જ્યારે કેન્દ્ર મૂળભૂત લઘુત્તમ વેતનમાં સુધારો કરે છે. તો ત્યારબાદ વાત કરીએ તો શું આ મહિને કર્મચારીઓને ડીએમાં 3થી 4% વધારો મળી શકે છે? તો અહેવાલો અનુસાર ફુગાવાના દબાણ વચ્ચે કર્મચારીઓ અને પેન્શનરો સતત વધી રહેલા જીવન ખર્ચ સામે રાહત મેળવવા માંગતા હોવાથી આ વર્ષે જુલાઈ અથવા તો સપ્ટેમ્બરમાં ડીએમાં વધારાની જાહેરાત કરી શકે છે. તો લેબર બ્યુરોના એઆઈસીપીઆઈ ફોર ઔદ્યોગિક કામદારોના આંકડાઓની રાહ જોવાઈ રહી છે. તો આ સૂચકાંક માસિક અપડેટ થાય છે અને ઔદ્યોગિક કામદારો દ્વારા ઉપયોગમાં લેવાતા માલ અને સેવાઓના ભાવમાં વધઘટને આધારે છૂટક ફુગાવાને માપે છે. તો અંદાજોને આધારે કર્મચારીઓ આ મહિને ડીએમાં 3થી 4% વધારો થવાની અપેક્ષા રાખી રહ્યા છે દોસ્તો. જો કે અંતિમ સુધારો જૂન 2026ના એઆઈસીપીઆઈ ડેટા અને સરકારની મંજૂરી પર આધાર રાખશે. તો જ્યારે 8મું પગાર પંચ ભલામણો કરે છે ત્યારે કેન્દ્રીય મંત્રીમંડળ તમામ ડેટાની સમીક્ષા કર્યા પછી અંતિમ નિર્ણય લે છે. તો ભૂતકાળના વલણોને આધારે એકવાર પગાર પંચની ભલામણ થઈ જાય પછી અમલમાં મૂકવા માટે બીજા 2થી 3 વર્ષનો સમય લાગે છે. તો આનો અર્થ એ થયો કે 2027માં જાહેર કરાયેલ પગાર વધારો 2029 અથવા તો 2030 સુધીમાં સંપૂર્ણપણે લાગુ થઈ શકે છે દોસ્તો. તો દોસ્તો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને રોજે રોજ આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.